દેવના ઓ શબ્દ વાગ્યા ગુરુ દેવના. હાય ગુરુદેવ આટલા આગળ છું કેટલું લોકોનું સારું કરું છું ગુરુદેવનું નામ લઈએ એટલા. પણ આ વસ્તી શું ખબર પડે છે અત્યારે તો પેલી આવી હતી પેલી ઓમ હતી. અલ્યા યુવાનું નામ લીધા વગર ગુરુદેવનું નામ લો તો કોક હારું થાય. પણ ના વસ્તી તો કાપ્યામાંથી ઊંચી આવતી નહીં કાપ્યામાંથી. અને એક તો આ એક બાજુ લોને ચાલુ થાય છે બૈરો ઉપર લોનો ભેંસ્યા ઉપર લોનો ટ્રેક્ટર ઉપર લોનો ને હવે તો ઘરો ઉપર લોનો થઈ ગયો એટલે લોન ના ભરીએ એટલે ઘરમાં આપણા જ ઘરમાંથી કાઢી મેલું આવું બધું થઈ ગયું છે. એટલે હું જમવાનો આવ્યો છે લે મને હવે આટલું સોણ ભરીને અને પછી નાખું તમોન બેહોને નાખું આ ગરીબ 5 મિનિટ હાકો હું એકલી પડું છું નાકા તમાર સારેના ઢગલા ઓસાના. હવે તો સારે એટલી ઓછી થઈ જાય છે હું વાડું હું ના વાડું ખબર જ નહીં પડતી. આય ખાવાનું બનાવી દો તો ખાવાનો ટાઈમ કમ્પ્લીટ યાદ હોય છે તાણે હજી શાક સળો છો ખેતરમાં હાલ આવી છે કે ફટ દઈને બની જાય આઈ 12 વાગ્યા 12 વાગે તો વહેલું કહેવાય. આપણો ગામડામાં તો બધો બબે વાગે કોઈ તમને સારું છે ને 12 વાગે ખાવા મળે છે. થોડી વાર પછી શાને ખાવાનું એમ કહું છું પણ 12 વાગ્યા ને પણ થોડી તો ધીરજ ધરો ચડો છે શાક 2 મિનિટ થઈ રહ્યો 2 મિનિટમાં સળી જાવ થોડી ચડવા બાકી રહી જુ છો બસ ખાવા પાણી જેવું ખાશો તમે. અને લાયા સાહેબ નો કાલે ફોન આવ્યો તો અને તે ઉપાડવાનો કાલ ફોન આવ્યો પાછો આવી ગયા ઉપાડો લેપ તું બોલ મને એવું બોલતો ના આવડે સાહેબ જો તું કે કે પણ સાહેબ જો બોલતો ના આવડે બાપ. હું કહું સાહેબ ને તમે હેલો હલો બોલો સાહેબ. હું કર્યું કે પેલું ફોન પણ ઉપાડતા નહીં તમે? એ ઓ ફોન ચાર્જિંગ માં હતો બોલો. હા તે પેલા પાછલા 6-7 મહિનાથી તમે ભરતા નહીં 2 હપ્તા બાકી છે રહ્યા ભર દેવાના સાહેબ. તે શાણે ભરશો? હું 2 વખત તમારા ઘેર આવીને ગયો. એ અમે થોડા બહાર જિલ્લા હતા કે એટલે ભર દેવો અમે. ના હું અત્યારે આવું જ છું બરોબર. પાછલા 6 મહિના તમે ભરતા નહીં 5000 રૂપિયા તમારે ભરવાના છે. જુઓ 2 હપ્તા બાકી છે 2500 ના. જો તમે અલગ નહીં ભરો ને તો અલગ ડબલ થઈ જશે. જુઓ પણ હોફળો કે સાહેબ હજી અમારા રૂવેણવાન હેતરમાં પડી છે બાકી અને એ વેસ્ટિંગ પર ભર દઈએ. પણ એમ નહીં તમે રૂ ભરશો ગમે તે કોઈ એનાથી મને કોઈ મતલબ નહીં બરોબર છે. પણ જો મહિનો આ ચૂકવી લીધો ને તો પછી ક્યાં પેનલ્ટી સર્જે ડાયરેક્ટ 7000 રૂપિયા થઈ જશે. હે હા 7000 રૂપિયા થઈ જશે પેનલ્ટી સરીને. અમારે તો 5000 જ બાકી છે. ખાલી 5000 ને 2000 રૂપિયા એક્સ્ટ્રા બીજા ભરવા પડશે તમારે. ના હોય હા હારું હેડો હું કોક કરું. ના જો કાલે તમે નહીં બોલો તો કાલે હું ઓટો માર્યો જો ઘેર. હે ઓ ઘેર ઓટો માર્યો. હારું 7000 રૂપિયા ચોથી લાબા તમે મારી હા હારી લોન લેવરાઈ છે એ વખત હું ના પાડતો તો દાગીના વખત પડી જતો તો. તે પણ લોન લઈને તમે કરી હું દાગીના વેચી મેં તમે લોન ભરો છો હું ફરક પડે કોઈ ફરક પડે તમને પેલો ઝૂડો પડે તો લાઈક હવે એટલો તો રવા દે તે કેળો ઓમમ થોય ગઈવાર પણ મારી માની જોગણ અમે પેલા સાહેબ ઘેર આવશે તો પણ મારો લોસો પડશે યાર. તે આ મહિનાથી તમે રખડો છો તો તમને એટલું તો મગજમાં આવવું જોઈએ કે હો ભાઈ મહિનામાં હપ્તો આવે છે તો આપણે કોમ ધંધા વળગી શોખ વાહન તો આવે તો તમને 200 રૂપિયા મળે. વાહન તો એવો લાગુ છું મારું કોમ થાય રે. તો બીજું કોમ કરીએ કોમ જાવત કડિયા કોમ કોણ બોલાવે છે? તે તો અમે જવું પડે કે ચોલ્લો કરવા લક્ષ્મી હોમ ના આવે આપણે જવું પડે ને બિહારવા પડે ને તાનો આપણે ચોલ્લો કરે. એ ઝૂડો આવી દે કેટલો વેચી મારી એટલો 5000 ભરે તો એમ તો ના મેળાવો જો હા ઓવા તમારે જે કરવો એ કરો હપ્તો ભરવો તો હપ્તો ભરો ને તમારે વેચી તમે પોતે વેચી જો તમને કોઈ ફરક પડતો નહીં. દાગીના તમે મને લઈ આલ્યા ને એ વેચી મારે શું કરવાનું એક જુડો છે એવું કાલું લીયા જોતથી થઈ જાય લીયા બહુ મારી હા હારી તારા ઉપર લોન લીધો તો સારું હતું તને જ લઈ જો સાહેબ. મારી માની જોગણ લો સાહેબ આ પડ્યા છે સાહેબ સાહેબ. તો હારા છે અમર ના લો એ તમાર જેવાના જ લઈ જાય અને તમારા પૈસા વધારે આવે એટલે તમે વેચાઈ જો. રોણી ઘરમાં જતો રહો તમે ઘરમાં જતો રહો એ તો હું સાહેબ નું તો આગા પાછી કરું છું કોક ને લાંબ ભાઈનું છે એ તોડી નાખશો. હજી એ પોણી હજી ચાલો લાઈટ આવશે હજી આ નળો બળો ફિટ કરીને મેં મેલું કે
એટલે જેવું પોણી આવે કે એટલે આ શાળા હું બધા પહી દઉં પોણી બધું. છોકરાએ મારા કીધું કોઈ કામ કરતા નહીં ના એ તો પોણી શાળા બધા મારા વાળવાના હોય છે. એટલે આ બોલ છોકરા, શું કરો છો? આ નળા ફિટ કરું છું ને આ પોણી આ શાળા પર પાઉં છું અને આ ઘઉં પાય છે એટલે ઘઉં પાઉં છું. હું કહેતો હતો હા બેસજો, પૈસા પડ્યા તા કે 500 રૂપિયા, 500 1000 રૂપિયા કરી આલો. પણ હના 1000 રૂપિયા પણ મારો સાહેબ આઈને ઘેર બેસી છે, હપ્તો આલવો છે. હનો હપ્તો આલવો છે. આ લોન કરી હતી કે અમે હા. તે હપ્તો આલવા તો ભૂલી ગયો છું અને સાહેબ ઘેર આવશે તે 1000 રૂપિયા કરી આલો ને પછી હું તો લોન કોઈ મારા માટે લીધી હતી કોઈ લોન તો ના તમારા માટે નથી લીધી હા. પણ એમ કહું ઉશીના આલો પછી હું તમને પાછા આલી દઉં. લોન લેતો સારું લાગે છે અને દાડા ભરવા હોય તાણે કચરો બા યાદ આવે છે. ઉશીના કીધું આલે હોત તો પછી હું તો પણ ઉછી ના હોત ને તો હું આ ખેતરમાં આ તો હવે મજૂરી કરવી હોય ના કરો મજૂરી હું એ વાત સાચી, સો તાણ. ખુરશી બેઠા હોત તાણ પણ કીધું આલ્યા હોત તો 1000 રૂપિયા ખૂટું જ ખાલી એટલા આલો કે હું તો 15 દાળ સીડી પાછા આલી એટલે દઉં. 15 દાડા મને તો મિલિટરી હાલ એમ કે ને કે ભાઈ હોજી હાલું તો હાલ મને તારો વિશ્વાસ મને નહીં. હે ઓવે વિશ્વા નહીં, ના પૈસા છે થોડોય નહીં. આલો કે ભા તાણ. આલો કે તું ભાઈ મજૂરી કર તો ઈકણ કોઈક પૈસા મળવો, હાથ જોડે કોઈ પૈસા નહીં મળવું ઈકણ. આ તો કીધું વળી ઉશીના આલ્યા હોત તો ના જોયા મારા પેલો પૈસા સાહેબ આવે છે. તાણ. લોન લીધી હોય ને અને મને કે આલજો કચરા પૈસા ઓવા ના જ. પણ અમે હોય તો મજૂરી કર્યા હોય તો મરી જઈએ. હવે એક તાર લાઈટ હવે શાણી આવે એટલે મારા હારે પોણી પીવરાઈ જાય અને પછી હું એક ઘેર રોટલા ખાવા જ જઉં હું પછી હું આવું લાઈટ આવે એટલે આવું. શું છે? એ આવો, શું છે? એ થોડા ગોમમાં જાવ બેહો. હા. બેહો. બોલાવ્યો ને? એ આવતા જશી. ચાલ નહીં જશું કા? અમે આવશી હાલ. ચોથી આયા તમે? આ તમે લોન નહીં લીધી ઓહ. એ લેવા માટે આવ્યા છો. બોલાવો પેલા હેડો. આવશી અમે હાલ. આયા. આવો 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 બોલો સાહેબ આવો આવો. લેડો જોઈ લેવો આવો. કાલે કહેતા હતા ને તાણ આવવાનું. કાલે કહેતો હતો પણ મારે શું હતું કોઈ બાજુમાં લોન લેવા આવે છે બરોબર, હા એટલે હું કહું હંગાત હંગાત વેકાણે પટાઈ દઉં એટલે ઓફર કર પેલા કસરાબાન પાસે જોતો ઉશીના પૈસા લ્યા પણ એ તો બધી ખાસી બધી હો મને તો હોપડે દીધી કે અમારા ઓલે લોન લીધી છે કોમ કરતો જોરા છે ને એમ બધું કહેતા હતા. ના લે કેમ? સાહેબને કોક કહું છું. સાહેબને કહેતા લેડો લેડો. સાહેબ હા. ખાલી તમે થોડી વાર બેહો 1000 રૂપિયા ખૂટું જ હું હાલ જ ગમે છે લઈને આવું. ફોન કરેલો છે કાલ લઈને આવવાના છે પાછા. પણ તારે ભરદગી હેડો માં મોડ થાય છે બીજી અરે, જગ્યાએ જવાનું છે એટલા માટે. થોડી વાર બેહો હું હાલ જ 1000 રૂપિયા જ ખૂટું છે. કેટલી વાર લાગશે? 10-15 મિનિટમાં આવ્યો. હાથ જરીને ઓમો લઈને આવતું જ હાથ પાછું. હાથ લઈને આવડો હો? ફટાફટ હું બી આવું છું. સાબ આપ્યો હોય ટીકર. હા હા બેહો સામેલું. હા. ખેતીમાં કોઈ સાર નહીં આવતો. ખેતી કરી કરીને થાક્યો. વળી આજે વળી રૂ ભરાયું છે તે જોઈએ હવે. સંધુબા એ સંધુબા હું થા ઈ છો આયા દીધા સંધુબા હો શું કરો છો? ઓય નહીં છોકરા આવું છે. કોક હિસાબ લખો છો? ઓ આ ચોપડા ચિત્રવા બેઠા છો તમે? કરાવું યાર હં. સીતરવા પડે ને. આ જવું છે કે રૂ ભરાય ને બેટા ઓહો ઈમો. શું ભરાય? હમ. તે પૈસા આવી ગયા? ના એટલે હું છે ભરાયું જ છે જી. હજી ભરાય છે? હમ. હું શું કહેતો તો ભા ખબર નહીં. કે અમે કહું છું ને હા બોલો બોલો. કે પૈસા પડ્યા હોય તો હાલો ને થોડા એક 1000 રૂપિયા ઉછીના. હા બેટા એવી તો કોમ પડે તારે. મારે હપ્તાવાળા સાહેબ ઘેર આવીને બેહ્યા છે ને ભૂલી ગયો તો બાપા 15 દામ તો તમે પાછા આલી દઉં છું હાનો હપ્તો આવ્યો તે લોનનો. હાના માટે લીધી હતી લોન? લોન તો એ તો લોન તો કોમ હતું થોડી એટલે લીધી.
હા એ તો વાત બરોબર બેટા, પણ જે તું બાઇક લાવ્યો હા. તને 3000 આપ્યા હતા એ તમે પાછા નહીં આપે હજી યાર. હા? હમ. આલી દેવું ચાલ તે એ પછી. આર્યા 1000 રૂપિયા આલો એમ કેમ બધા ભેગા આલી દે. ના બેટા એમાં એવું છે ખબર છે, તમારો વ્યવહાર ચોખ્ખો નહીં. હા? તે પહેલાનો 3000 રૂપિયા આપી દીધા હોત ને તો હું પૈસા આપોત. પણ આલ્યા હોત તો કીધું આમ તો મારે આ હપ્તાવાળો ઘેર આવીને બેઠો તો 15 દામ તો તમે પાછા આલી દઉં છું. ના ના છોકરા તારી વાત સાચી છે, પણ હાલું છે રૂ અત્યારે ભરાવી દો, હજી પેમેન્ટ આવ્યું નહીં. તાણે હું તો ગામમાં તમારી વાતો જબ્બર ભાઈ કી સંધુ વાતો ડોનવીર છે ને પૈસાવાળાનો આમને તેમને બધું ખાસી વાતો આપણી તમારી તો. ના ના હમ. પણ એમ નહીં એટલા 1000 આલ્યા હોત તો કીધું. ના ના બેટા હું છે પેલા તને પૈસા નતા આપ્યા ઓહ. તો પછતા. પણ આલી દો બધા ભેગા. વાત સાચી છે, હા. પણ પૈસા કે આમ મેં તને આપ્યા હતા પેલા બરોબર, હમ. તું પાછા નહીં આપતો ટાઈમ સર એટલે યાર આ વખત આલી દે પાક્કું. વાયદો પાક્કો માની હોય. જોગન. ના હોય હા ના આ યાર વખત પાક્કું આલી દો. હવે વિશ્વાસ નહીં આવતો, કારણ કે પહેલાના પૈસા જે આપ્યા નહીં તમે એટલે હવે વિશ્વાસ નહીં આવતો. આમ તો કીધું આલ્યા હોત તો એક વળી આશા લઈને આવ્યો તો. ના ના અચ્છા તો બરોબર છે આપવાની આના પણ વ્યવહાર થોડો લોચાવાળો જ તમારો. એમાં પેલો શારદીમાં ગાળો દેતો કે સંદોળો તા હોન તેવું શારદીમાં કહેતો હતો. શું કહેતો હતો? ગાળો દેતો હતો કે સંદુળો અમને તેમને કીનું બેટ જાય નખો જાય ફાટી પડે ને. એ તો કોઈ ગાળો નહીં દેતા હોય, તું ગાળો દેતો લાગી હતી મને હું તો. તો કા દઉં બા. હં. પૈસા નહીં આલે એટલે ના હું તો ના દઉં. હા લે તમે બેહો. હા કશું હતું નહીં. જોક પૈસા લેવા આવ્યા છે, મજૂરી ધંધો કોઈ કરવો નહીં. પેલા એ 3000 રૂપિયા આપ્યા હતા પણ પાછા નહીં હાલતા ને. પૈસા તો એ રહ્યા પણ નહીં હાલવા, હાલતા નહીં. એ ભાભી હા પેલા શ્યામના ગયા છે. એ તમે જ્યાં તમારા આગળ તો જ્યાં હા તે બોલાવો પણ ફોન કરજો તમે છેલ્લા રે મારે બીજા હપ્તા ઉઘરાવા દઉં છે. મારા પાસે ટેલિફોન નહીં. હા નંબર બોલો હું કરું. હું થોડું ઓછું ભણેલી કેટલો નંબર તો યાદ ના રહો મને. તે ચોથી યાદ રહે હું આ હપ્તા ભરવાના આવે એટલે યાદ ના રહે. ફોન તો એવું બધી નહીં. યાદ રહે. આ એ નંબર મારું હું જવાનું હતું. તાણે તમારા પાસે હે કે પેલા ઈ મો ફોન આ રહ્યો ને ટેલિફોન. એ પેલા નંબર ઉપર પેલા કંપનીના ફોનમાં એ કંપનીનો લાવવો છે. એ તો અત્યારે આ વગર કંપનીનો હું લ્યા લઈને આયા. એ તો ઓફિસ પડે. આવજો સાહેબ. લાવડો જલ્દી હેડો જો ફટાફટ લો બતાવી તો તમારો. હું કહું છું હા કાલે આવો સાહેબ. અરે એ કાલે નહીં બાકો રોજના ટાઈમ નહીં કોઈ આવી રીતે આવવાનો યાર. તું તો ચેવો માણસ છીએ યાર. પણ હોભળો કે એ પેલા બાપા પાસે જઈને આવ્યો પણ એ રહ્યા એના કોક માછી મરી ગયો છે કે લાકડા જતા રહ્યા છે. એમ નહીં મારી વાતો પર આ લોન લીધી તાણથી મને કીધું તું બધું. ના નતું કીધું. હા તો પણ તને ભરવામાં હું થાય છે તને. ભરી દેવાની ના શો પાડી છે કાલે કાલે આલી દેવું ને. ના એ રીતે મારે કોઈ ટાઈમ નહીં કે રોજના રોજ કોઈ ઘેર આયા કરું આખો દાડો. તું ભાઈ ભરવાન કરજે જે જલ્દી લાય. આ જોઈ લે તાર હપ્તા જો. 2 છે 2. આજે 2 હપ્તા રહ્યા છે બરોબર છે. હું આ મહિનો જવા દઉં ને એટલે ડાયરેક્ટ તાર હપ્તો થઈ 7000 નો થઈ જઈએ. હે? 7000 ભરવા પડી 2000 રૂપિયા વધારે ભરવા પણ પડી. કાલનો દાડો જ ખાલી કહું છું કાલે ભરી કાલનો દાડો મેન ના આવે. એક દાડો આખો પાવો થાય ને તો પેલન્ટી સડી જાય. તે રાત ખબર ને? રાત રો તો કાલ લઈને જજો. આ તો 10000 રૂપિયા થઈ. ના તો બસ તાન શું થાય બી? શું થાય ખાતી? હા તમારો દાગીના પહેરામાં તમારો ભા ઘેરથી જવાનું નામ લેતો નહીં એમ પૈસાનું સેટિંગ કરો કે તે તમને ના ખબર પડવી જોવે મને હું કેવા હું તમને થોડી કીધું કે લોન લે હું તમને ના પાડી ખાલી લઈ આપો શાંતિથી પછી લેશું. સંદુભાઈ તમારું પાસે જઈને સારું. આવ્યો. તે ના પાડી કે પેલા બાઈક લાયા હતા બાઈક લાયા ખબર 3000 લઈ આવ્યા હતા. તે તો જે આલ્યા જ નહીં શોથી આલ્યા હજી તમને એક ના પૈસા પાડી દીધી. ત્યાં હું શું કરશો સાહેબ બે રહ્યો છે તો ખવાનું નામ નહીં લેતું. એક કામ કરું હમ મંગુમાન પાસે જાઉં. મંગુ માલશી તમારે મંગુમાન છી જો તે બીજું સીધી વાર છે. ભરત સાહેબ આમ તો કાલે રાખ્યો હતો. કાલે હું આવવાના નહીં 10000 રૂપિયા તૈયાર હોય તો હું આવું ને આ બાઇક તમારું પડ્યું ને એ હું લઈ જઈ. તમે યાર એવું ના હોય યાર સાહેબ 5000 રૂપિયા આપતો બાકી છે ને 10000 ની વાત કરો. છેલ્લા મહિના દે હા તે થયા એક કામ કરો મુરો અધ્યો આપણે શાંતિથી ખો પીઓ ના માર નહીં ખાવું. તારો તમે બા પૈસા સાહેબ કરજો જો તમે. ખાવા હતા હે?
એટલે કીધું શીરો બીરો ખવડાવ થોતા હતા કોઈ જતા રહ્યા. મેં કદી શીરો પાડે નહીં જો શીરો લ્યો રહું કહેવાનું કહેજો એટલું. હું સાહેબ જતા આવતા ગમો જવું હોય તો જતા હો બરોબર છે 10 મિનિટ બી પણ મારી વાત સાંભળો હા. ઈથી પૈસા ના મળે હમ. તો 10,000 રૂપિયા તમારે લઈને જ જોઈએ હતું કો તો બાઇક લઈને જોઈએ હારું હારું હું આવું. બરોબર આવું છું જવો જ જતા વાળો ફટાફટ લેજો હો આ વખત તો દૂધમાં શાર આવ્યો નહીં કે કશામ શાર આવ્યો નહીં. ના ખોણ લાવીએ એમાં પૈસા જતા રહે, ભેડકું લાવીએ એમાં પૈસા જતા રહે. હવે ખાલી 2 ઢોર રાખ્યો છું એમાંય મારે તો પોકી નહીં રવાતું. શું કરવાનું? 2 ગાયો હજી લાવી દેવી પડશે એટલે કમ્પ્લીટ સારા નહીં છોકરા કે. ઓ માંગો માં 2 ગાયો વધારે લાવીએ તો ડેરી વધારે જાય, ઓ ડેરી વધારે જાય એટલે આવા વધારે દૂધ વધારે થાય દૂધ એ જ કતાનું. હા 2 ગાયો લાવીએ એટલે દૂધ વધારે થાય કે. શું છે તો આ પગાર લેવા હા પગાર લેવા જઈ હતી તે કોઈ પગાર આવ્યો નહીં. પેલા તો મારો 25,000 આવતો પગાર. હા ઢોર હતો એ વખત મારા ડોહો જતા રહ્યા તારનો ઢોર રાખવાનું બંધ કરતી. હાલ કેટલો લાયા 2 ઢોર છું કેટલો પગાર આવ્યો હાલ તો 4500 આવ્યો છે. હા તાણ ખોણ ને બન લાવીએ ને મેલ લેન કાલ લે એટલે 25,000 ડફ લઈને જતા રહો. મેળાઈ ગયો તાણ શું કરે તું શાયદ હો બ્લોગ મેં ઘુમો જતો તો પગાર લેવા જાય છે. પગાર તો લેવા જવાનું છે મારે અમાર પણ પેલું અંગૂઠો ને આવતો કહો ને અમારા માધ્યથી ને તો તારો હાલ દેવાનો. પણ એનું ખાતું છે એટલે અંગૂઠો એને નહીં આવતો પેલી સાર વાટી વાટી કહી જો શકે હા એટલે- એટલે નવો ના ખાઈ દે વિચાર એવો જ છે નવો અંગૂઠો ન ખાવો છે પણ ના ખાઈ દે તાણ રોજ કોક લોકોના અંગૂઠા પણ લોકોના એ સાલું ના તારે તો. પણ એ અમારા હાલ પાછા પૈસા એ નહીં અને એમાં એવું થયું છે ને કે સાહેબ ઘેર આવીને બેસી રહ્યા છે. હનો સાહેબ હા મેં પેલી લોન નથી લીધી અમાર તો ભરાઈ જાય હપ્તા વાળો અમારો પણ અમાર ભરાઈ જાય એમ. હા અમારે તો પેલો ચશ્મેરી આવે એ તો નહીં ઓવા તે ભરી નાખવાના. ઓ બ્લોક હા. ના હસો તે સાહેબ ઘેર આવીને બેઠા છે ને પૈસા કિસે લીધા વગર હું તો ના જાઉં. અમે 2 વખત જો પગાર લેવા પણ હું અંગૂઠો ગઈ જશે એટલે ના આવે કે હા શી વાત છે. પૈસા ના ઉપડ્યા હું કેતો હા. કીધું તું મારું વેટો ના કરતો. વેટો નહીં આલો મને અને હું 15 દાળ શેરી મને ખબર હતી. મને અંગૂઠો નખાઈ દઉં અને પછી એ પૈસા ઉપાડીને તવન હાલ દેવું. પણ છોકરા મજૂરી કરવાનું રાખ આવી રીતે ના ચાલે. તમારે એક તો માર મજૂરી તો ઘણી કરી છે પણ હોતા જ નહીં મળતા કયો હોદા તો જિંદગી શોય મળ્યા નહીં. તને શોથી અમે આટલો ગયો થી અમન શોય હોદા મળ્યા નહીં તો તને શોથી હવે તો તારા આવા હોદા ચાલુ થશે. હજી તો આ હોદા કોઈ ના કહેવાય. અને આ મારા પેલી ખેપટી લાવ્યો ને તાના તો હમુરદા હોતા નહીં મળતા કયો હવે એ તો તને એ ટ્રેક્ટર ના પાડતો તો એ વખત લોન લેવાથી કે માર દાગીના કરવાથી એમાં લોન લેવડાય કયો આમ પૈસા નહીં હાલો કે તમારી ગાય શું હાલો ના એટલા 4500 રૂપિયા હાલો કે પછી હું તમને એના અંગૂઠો નખાઈ અને પગાર ઉપાડીને તો પણ છોકરા મજૂરી જવાનું હોય આવી રીતે ઘેર બેઠા ના ચાલે. હવે ટ્રેક્ટર છે તો ટોલું આવ્યું છે તે વિચાર કરવો પડે કે એને કોક દાડો પંચર પડે. પણ એ ત્યાં કોમ તો જઉં છું પણ હાલો કે એટલે મારે સાહેબ ઘેર આવીને લે બેસી 2500 આલું છું વધારે નહીં આલતી. 4500 રૂપિયા હાલો કે બાપા પણ મારે નહીં સાહેબ નહીં જતા ઘેરથી શાળા પાસે કેટલા વાયદે 15 દાડમ 15 દાળ પાક્કું 15 દાડમ પાક્કું અને નહીં આલ્યા તો ના હાલી દો માર બૈરીને તમારી બાજુ મેકી દો તો બરોબર. હા 2 ગાયો વધારે છે તો પગાર મેળા મેળા જે મારી માની શકો ન ક 4500 હા ટાઈમ લઈને આલી જજે. હા મેળાઈ ગયો બાપ નક સો ગામમાં ફરો મંગુ માન તો લીધા પછી ચાલવા સાહેબને જઈને આલું પેલા હલો હા હપ્તો લેવા આવું જ કહું છું ઘેર. અલે યાર એવું ના હોય આ ગોમમાં બધા એવા જ ભણ્યા છે કાલ કરે તો ના હું અત્યારે આવું છું ભાઈ ના એકની લઈને. હા હું 500 લેતા ઘરમાં 500 ખોટું 5000 છે
અને હું કહેતો તો સાહેબ પછી અમારે પૂરું થઈ ગયું કાંઈ રે હા પૂરું થઈ પણ પાછી લોન લેવી હોય તો ગયું. ના મળે મહાન હા ના મળે શેમ ના. જો થઈ ગયો તારે લાયા complete. પૈસા પાછી લોન લેવી હોય તો આધાર ભરાઈ ગયા બરોબર ને હપ્તો ઉપર દીધો હા હા કોણ હા ભરાઈ છે હો ભરી દીધા સારું મંગુમાને આલ્યા હા સાહેબ હા તો પાછી અમારે કદાચ લોન લેવી હોય તો હા લોન બોન તમારે મળે નહીં તમારે સિબિલ ખરાબ બોલે 7 મહિનાની બરોબર એટલે તમારે હાલ મળે નહીં બરોબર અને બીજા કોઈ લેવા જતા નહીં હે? ઓ આમ તો કીધું લોન આલ્યો જ ને પાછી તો અમારે દાગીના ના કરવાના ના ભાઈ નહીં લેવી હા નહીં લેવી હા સાહેબ આવજો હા રેડો માં દાગીના ચાલશે લોન નહીં લેવી આપણે. ચમ તાણા, તમે કોમ ધંધો કરતા નહીં આમ રખડવું પડે હપ્તાનો ટાઈમ થાય એટલે આ પેલા પાન માંગવા છે આ પેલા પાન માંગવા છે લાયો કે ના લાયો લાયા તો પાછા તો હાલવા પડશે કે તોય તમને દોનમાં આલે છે મંગુમાનું જુઠ્ઠું બોલ્યો કે તારા અંગૂઠો કપાઈ ગયો છે કા તે પૈસા ઉપડતા નહીં એમ કોઈ તમે તો જુઠ્ઠું મને કાપી ના ને વાસો બધો ના તમાર રોમાયણ જ આના રહી છે પાછો તને માખા ગોમને કાપું છું ને તને કાપે એમાં ફરક પડશે મોય હા જોયું મારી માની જોગણ કાકા ચોય ને હપ્તો ભરવાની તો જ લોન લેવાય ને કે ના લેવાય સાહેબ આવીને લોસા પડ્યું પછી સાહેબ ઘેર આવીને તો જોઈ જ દાન પાછા હપ્તો લીધા વગર તાણે એ લેતા ના લોનો બોનો વિડીયો ગમે તો ધેડા ધેડ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી